ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડમાં સરકારી વકીલની આખરે નિમણૂક કરવામાં આવી। કેસ ઝડપી ચાલે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે વકીલ વિજય બારોટની નિમણૂક કરી છે। મહેસાણા જિલ્લાના સરકારી વકીલની નિમણૂક સરકાર તરફથી વિજય બારોટ કેસ લડશે। ખ્યાતિ હોસ્પિટલ કેસનો મામલો રાજ્ય સરકારે કેસને ઝડપી ચાલે તેટલા માટે સ્પેશિયલ સરકારી વકીલે નિમણૂક કરી છે અને વિજય બારોટની સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સરકાર તરફે આ કેસમાં વિજય બારોટ કેસ લડશે। હિરણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરણ, વધુ શું વિગતો? સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી સરકાર દ્વારા। ખ્યાતિ હોસ્પિટલના કેસની અંદર રાજ્ય સરકાર તરફે અને દર્દીઓ એટલે કે મૃતકો તો ખાસ રાજ્ય સરકારે વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરી છે। મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જે મૃતક હતા તેમના દ્વારા અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને 0 નંબરથી અહીંયા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી। ડોક્ટરની અહીંયા ધરપકડ થઈ ચૂકી છે, અન્ય લોકો ફરાર છે, તો સાથે જે ડાયરેક્ટર છે તે ઓસ્ટ્રેલિયામાં મજા કરી રહ્યો છે। પરંતુ આ કેસ ઝડપી ચાલે, જે પરિવારજનો છે તેમને ન્યાય મળે, જેમની હાલત ખરાબ છે તેમને ન્યાય મળે, તે અંગે હાલમાં વકીલની નિમણૂક કરવામાં આવી।